પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સેમિકોન ઇન્ડિયામાં આયોજિત સીઈઓ રાઉન્ડ ટેબલ સંમેલનમાં લેશે ભાગ. રોકાણ સહિત મહત્વના મુદ્દા પર કરશે ચર્ચા. આજથી દિલ્હીમાં જીએસટી કાઉન્સિલની બેઠક. જીએસટી રિફોર્મ પર થશે ચર્ચા. નાણામંત્રી નિર્મલા સીતારમણ કરશે બેઠકની અધ્યક્ષતા. બિહાર વિધાનસભાની ચૂંટણી અંગે ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં દિલ્હીમાં ભાજપના નેતાઓની મહત્વની બેઠક. બિહારના બંને મુખ્યમંત્રી સહિતના નેતાઓ બેઠકમાં થશે સામેલ. ભૂકંપગ્રસ્ત અફઘાનિસ્તાનની વહારે આવ્યું ભારત. અફઘાનિસ્તાનને મોકલી 21 ટન રાહત સામગ્રી. અફઘાનિસ્તાનમાં વિનાશક ભૂકંપના કારણે અત્યાર સુધી 1411 લોકોના મોત. ઉત્તર ભારતમાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત. દિલ્હીમાં યમુના નદીના જળસ્તરમાં સતત વધારો. આજે નોઈડા અને ગાઝિયાબાદની શાળાઓ બંધ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં કાલથી 7 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી. ગાંધીનગરમાં વેધર વોચ ગ્રુપની બેઠકમાં વરસાદની સ્થિતિ અંગે સમીક્ષા. 206 પૈકી 111 જળાશયો હાઈ એલર્ટ પર. કટોકટીની સ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની 12, એસડીઆરએફની 20 ટીમો સ્ટેન્ડ બાય. રાજ્યને મળશે નવી 233 આંગણવાડી કેન્દ્રની ભેટ. મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે કરાશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત. 37.48 કરોડના ખર્ચે તૈયાર થયેલી આંગણવાડી આધુનિક ટેકનોલોજીથી સજ્જ. રાજ્યના વીજ ગ્રાહકો માટે રાહતના સમાચાર. ફ્યુઅલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટ 15 પૈસાનો ઘટાડો. જુલાઈ 2025થી થયેલા વીજ વપરાશ ઉપર 2.30% ઘટાડેલા દરે વસૂલાશે ચાર્જ. રાજ્યના 1.75 કરોડ ગ્રાહકોને વીજ બિલમાં મળશે રાહત. ભાદરવી પૂનમના મેળાનો આજે ત્રીજો દિવસ. માઈ ભક્તોની સુવિધા માટે એસટી વિભાગ કરી રહ્યું છે 5,500 વધારાની બસનું સંચાલન. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ મહેસાણાથી એક્સ્ટ્રા બસના સંચાલનનો કરાવ્યો શુભારંભ. મહેસાણાને વધારાની 70 એસટી બસની આપી ભેટ. અને બિહારના રાજગીરમાં ચાલતા હોકી એશિયા કપમાં ભારતીય ટીમનું શ્રેષ્ઠ પ્રદર્શન. આજથી શરૂ થશે સુપર 4 મુકાબલો. આજે ભારત અને સાઉથ કોરિયા વચ્ચેની મેચ પર તમામની નજર.